મહેસાણા જિલ્લાનું આખજ ગામ શહેર જેટલી જ સુવિધાઓ ધરાવે છે. ગામમાં હાલ અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા, રોડ તેમજ દરેક પ્રકારની સુવિધા હાજર છે. ગામના વિદેશમાં વસતા લોકો દ્વારા અહીંયા મોટા પ્રમાણમાં દાન આવી રહ્યું છે. જાણીએ. મારું નામ જગદીશભાઈ કે આગજા, આખજ ગામ ઉપસરપંચ શ્રી. અમારા ગામની હાલની વસ્તી 5200 જેવી છે અને 2011 પ્રમાણે 4700 વસ્તી છે. હાલમાં વિકાસના કામોની અંદર જોઈએ તો બહુ સરસ કામગીરી ચાલી રહી છે. ગામના તમામ રસ્તાઓનું રિનોવેશન થઈ રહ્યું છે. ગામનો જે ચોક હતો અંબાજી મંદિરની સામે, ત્યાં લગભગ 13 લાખના ખર્ચે ત્યાં સીસી રોડ બનાવવામાં આવ્યો છે. ગામે તમામ રસ્તાઓની સાઈડમાં ફૂટપાથ બનાવી એમના પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. ગામની અંદર બહારથી બોલાવી ટીમ અને સફાઈની કામગીરી પણ સરસ ચાલી રહી છે. ગામમાં ચોમાસું વીતી ગયું એટલે ઘણું બધું ઘાસ ઉગ્યું હોય, એ ઘાસ કાઢવાની પણ સુંદર કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે. આખજ ગામનું સૌથી પહેલું આકર્ષણ તો અમારું ગામમાં આવેલો શક્તિકુંડ, જે સોલંકી યુગમાં બનેલો છે. ન બહુ જોવાલાયક સ્થળ છે. ઘણા બધા પુરાતન ખાતાવાળા પણ વિઝિટ કરી ગયા છે અને ઘણા પર્યટકો પણ અહીંયા આ શક્તિકુંડ જોવા આવે છે. એના સિવાય ગામની અંદર રામજી મંદિર એક બહુ ભવ્ય છે, અંબાજી માતાનું મંદિર છે અને અમારા ગામના આસ્થાના દેવ એવા ચેટલિયાવીર મહારાજનું પણ એક સુંદર મંદિર આવેલું છે. એના સિવાય વાત કરીએ તો ગામનું તળાવ, બહુ સુંદર આકર્ષક ગામનું તળાવ છે અને એનું પણ રિનોવેશન કામ ચાલી રહ્યું છે અત્યારે હાલ. બીજી વાત કરીએ તો આખજ ગામની અંદર 2 વાડી આવેલી છે, લગ્નવાડી, જેની અંદર આજુબાજુના લોકો લગ્ન કરવા આવે તો ખૂબ જ નજીવી રકમની અંદર દીકરીઓને પરણાવી આપવામાં આવે છે. સાથે કરિયાવરમાં 21,000 જેવી ગિફ્ટ પણ આપવામાં આવે છે. જેના કારણે આખજ ગામની અંદર બંને વાડીની અંદર 12 મહિના લગ્નો ચાલુ જ રહેતા હોય છે. લગભગ 1 વર્ષની અંદર બંને વાડીના થઈને 700 થી વધારે લગ્ન થતા હોય છે. ને એનો વહીવટ પણ પાટીદાર ટ્રસ્ટ દ્વારા સુંદર ચલાવવામાં આવે છે, જ્યાં કોઈ પણ જાતનો ભેદભાવ વગર તમામ જ્ઞાતિને આ વાડી આપવામાં આવે છે અને વાડીની અંદર લગ્ન કરી આપવામાં આવે છે. ગુજરાતની અંદર લગભગ 15,000 ગામડા છે. એની અંદર આ જ ગામની અંદર મુખ્ય વિકાસનું કારણ કે અમારા ગામના જે લોકો અમેરિકા ગયા છે એ લોકોને વતન પ્રત્યે ખૂબ જ લાગણી છે. એ લોકોએ વતન માટે ત્યાંથી સારું એવું ડોનેટ કરી અહીંયા આપે છે. જેના કારણે અમે અવડત 3,000 વૃક્ષો સદભાવના ટ્રસ્ટ દ્વારા વાવવામાં આવ્યા. એની માતબર રકમ પણ અમેરિકાથી આવેલી અને સદભાવનાને આપવામાં આવી. અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો ગામનો વિકાસ, એ દાતાઓ શ્રી તરફ થઈ રહ્યો છે. હાલમાં જે કંઈ વિકાસ થયો એ વિદેશની અંદર અમારા નાગરિકો રહે છે ને એમની લાગણી છે વતન પ્રત્યેની, એટલે સારું એવું ડોનેટ કરે છે. એના કારણે અમારો આ વિકાસ થઈ રહ્યો છે. અત્યારે હાલ તો જે વિકાસ થઈ રહ્યો છે એનું આખું બજેટ તમને આપીએ તો 1,30,00,000નું છે. 1,30,00,000માં ટોટલ દાતાશ્રીઓ છે અને અમે દાતાને કહીએ કે આટલા સ્ક્વેર મીટર સીસી કામ થાય તો આટલો ખર્ચો પડે, આટલા સ્ક્વેર મીટર પેવર બ્લોક થાય તો આટલો ખર્ચો પડે. તળાવનું જે રિનોવેશન થઈ રહ્યું છે એનું પથ્થર પિચિંગના ભાવ પણ અમે દાતાઓને આપેલા છે. દાતાઓને લાગ્યું કે નહીં બહુ રિઝનેબલ ભાવમાં કામ થાય છે તો દાતાઓએ ગ્રામ પંચાયતને ડાયરેક્ટ પૈસા આપી અને વિકાસના કામ થઈ રહ્યા છે. વિકાસ સાથે સેફટી બાબતની વાત કરીએ તો અમારા દાતાશ્રીઓ તરફથી ગામની અંદર લગભગ 75 કેમેરા નાખવામાં આવ્યા છે. દરેક મોહલ્લા દીઠ ગામના જાહેર રસ્તાઓની અંદર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. એમનું ઓપરેટિંગ પણ બહુ સુંદર રીતે થઈ રહ્યું છે. કોઈ પણ કેમેરો ખોટવાય તો તરત જ એની કામગીરી કરવામાં આવે છે. એમાં દાતા સિવાય 15મું નાણાં પંચ, 16મું નાણાં પંચ ચાલુ થશે. 15મા નાણાં પંચમાં અત્યારે હાલ સારા એવા વિકાસના કામ કરી રહ્યા છીએ અમે. અને બીજી વાત કરીએ સમાનતાની, તો આ ગામ એક કેવું છે કે દરેક કોમને સાથે મળી ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે.
પણ મારું આખા જ ગામ એક એવું છે કે ત્યાં કોઈ જાતિવાદ નથી, તમામને સરખો ન્યાય મળે છે. સાથે અમારા કર્મચારી ગણ પણ સારા એવા મળ્યા છે. તલાટી શ્રી પાર્થભાઈ અને ભાવિકભાઈ બંને કે જેઓ સુંદર કામગીરી કરી વસૂલાત પણ સારી એવી કરે છે.